पूरे देश में इस वक्त नवरात्रि की धामधूम देखने मिल रही है। तब ये खबर नर्मदा के तिलकवाड़ा से सामने आ रही है, जहां पर भी गरबा महोत्सव का आयोजन करवाया गया है। तब आपको बता दें कि नांदोद के विधायक डॉक्टर दर्शनाबेन देशमुख तिलकवाड़ा में आयोजित गरबा महोत्सव में गरबा रसिकों का उत्साह बढ़ाने के लिए पहुंचे थे। दरअसल नर्मदा के तिलकवाड़ा में हर साल की परंपरा के मुताबिक इस साल भी गरबा महोत्सव का भव्य आयोजन हुआ है। तिलकवाड़ा नगर और आसपास के ग्रामीण इलाके के लोग बड़ी तादाद में यहाँ पर गरबा करने के लिए पहुंच रहे हैं। तब आपको बता दें कि यहाँ पर प्राचीन और अर्वाचीन दोनों तरीके के गरबा रसिकों की ओर से खेले जाते हैं। ऐसे में यहाँ पर गरबा रसिकों का उत्साह बढ़ाने के लिए और मां की आरती करने के लिए कल नांदोद के विधायक डॉक्टर दर्शनाबेन देशमुख पहुंचे थे। नर्मदा जिला तिलकवाड़ा गाम કે જ્યાં માં રેવાના કિનારે વસેલું આ ગામ એવું પવિત્ર ગામ। આ ગામમાં માં અંબાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે અને નવરાત્રિના આ નવલા તહેવારમાં આ તિલકવાડા ગામના લોકો ખૂબ જ ઉત્સાહભેર માતાજીની ભક્તિ કરે છે। માતાજીના ગરબા પણ એટલા જ ઉત્સાહથી અહીંયાની બહેનો જ્યારે ગરબા કરે છે ત્યારે પોતાની જે પાસે શક્તિ છે એ શક્તિ પણ માતાજી પાસેથી મેળવવાનું કામ કરે છે અને આ નવરાત્રિનું નવલું પર્વ એમને નવી ઉર્જા આપે, નવો સંચાર આપે અને જીવનમાં ખૂબ હિંમત આપે, સંઘર્ષ સામે લડવાની પણ તાકાત આપે એવી આ શક્તિનું પર્વ અને નવરાત્રિ એ નવરાત્રિના આ નવલા દિવસોમાં આ તિલકવાડા ગામમાં જે માતાજીનું સ્થાપન થાય છે વર્ષોની પરંપરા છે। આદિકાળથી ચાલી આવેલી આ પરંપરા અત્યારના યુગમાં પણ પરિવારના લોકો અને અહીંયા રહેતા સર્વે ગ્રામજનો નિભાવી રહ્યા છે અને આસ્થાપૂર્વક માતાજીનું પૂજન કરીને ભક્તિભાવપૂર્વક સર્વે લોકો આ ગરબાના હર્ષોલ્લાસથી પોતાના જીવનમાં નવી ઉર્જાનો સંચય કરે છે અને માતાજીના આશીર્વાદ સર્વે લોકોને મળી રહે એવી જ माता अम्बे ने प्रार्थना करूँ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।